આ દેશમાં એક બંધારણ છે જે સર્વોપરી છે, જેમાં સમાનતા અને બંધુતાની વાત માત્ર ભાવના પૂરતી સીમિત નથી, પરંતુ તેને હક અને અધિકાર તરીકે આપવામાં આવ્યું છે. પણ ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનું વાણી વિલાસ જોતા લાગે છે કે તેઓને ભારતના બંધારણની કદાચ કોઈ સમજ જ નહીં હોય. જો ખરેખર તેવું ન હોય તો તેઓ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આવું બોલે જ નહીં કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી ન અભડાવશો. આવો વિગતે વાત કરીએ એવા ચૂંટાયેલા ધારાસભ્યની, જેઓને વિધર્મીઓથી ભયંકર એલર્જી છે અને મત નહીં આપવા માટે એ જાહેરમાં મીડિયા સમક્ષ આ વાતનો સ્વીકાર પણ કરે છે અને બતાવે છે કે કેટલો ધાર્મિક દ્વેષ તેની અંદર રહ્યો છે, અને છતાં પણ તેમના સામે કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ હોય તેવા સમાચાર પણ નથી મળ્યા. આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. હાલ વાંકાનેર બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી ફરી વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ધારાસભ્ય જીતુ સોમાણીના નિવેદનની ટીકા અને વાહવાહી બંને થઈ રહ્યું છે, પરંતુ ધારાસભ્ય સોમાણીના નિવેદનને 1% પણ વખાણવું એ પણ દ્વેષ અને ધૃણાને પ્રોત્સાહન જેવું કાર્ય હોવાની સાથે સાથે દેશના બંધારણની વિપરીત વાત પણ છે. કારણ કે દેશના બંધારણમાં આપણે દરેક ધર્મ, જાતિ, વર્ગ, લિંગ આ તમામને સમાનતાનો અધિકાર અને હક આપ્યો છે. સાથે જ બંધારણે આપણને ફરજ પણ આપી છે કે આપણે આ જાળવી રાખીએ. પરંતુ જો વાત કરીએ ધારાસભ્ય સોમાણીના નિવેદનની અને વિવાદની, તો એમાં ક્યાંક એકતા, ભાઈચારો, સમાનતા માટે તેઓ પ્રયત્નશીલ કેટલા છે તે દેખાય છે. સમગ્ર ઘટનાની શરૂઆત એક વાયરલ વિડીયોથી થઈ, જે વાયરલ વિડીયો જીતુ સોમાણીના કહેવા પ્રમાણે દલડી ગામના કોઈ મુસ્લિમ વ્યક્તિ દ્વારા બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં સોમાણી એવું કહેતા દેખાઈ રહ્યા હતા કે તમે કોંગ્રેસને મત આપજો. સામા પક્ષેથી એવું કહેતા સંભળાય છે કે અમે તમને મત આપીશું, તમે પાણી આપ્યું, વિકાસ આપ્યો, માટે અમે ભાજપને મત આપીશું. પરંતુ ધારાસભ્ય સોમાણી કહે છે કે નહીં, તમે કોંગ્રેસને જ મત આપજો, હું તમને છતાં પણ પાણી છોડાવી દઈશ. આ વિવાદ એવો ચાલ્યો કે ધારાસભ્ય સોમાણી ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. પરંતુ હવે આ મામલે ધારાસભ્ય સોમાણી પોતાનું સત્ય લઈને મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા અને જૂની કોઈ ઘટનાને તેઓ વાગોળતા કહી રહ્યા હતા કે હું તો વર્ષોથી વારંવાર ચૂંટણી સમયે સભામાં કહેતો રહ્યો છું કે વિધર્મીઓ મને મત આપી તમે મારી મતપેટી અભડાવશો નહીં. તો શું ધારાસભ્યના મગજમાં ધૃણા હશે, રાગ દ્વેષ હશે અન્ય ધર્મના નાગરિકો માટે, કે પછી બીજું કંઈ હશે? જુઓ સોમાણી શું કહી રહ્યા છે. એટલે આ લોકો જે બદનામ કરે છે, અને હું વારંવાર મારી હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું, તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.5 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મતપેટી ભળાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. તો હવે તમે ધારાસભ્ય સોમાણીનો આ વિડીયો જોયો, તમે મતદાર છો, આ દેશના રાજા છો, તો તમે કમેન્ટમાં જવાબ આપો કે ધારાસભ્ય જીતુ સોમાણીના નિવેદન માટે તમારું શું કહેવું છે. આ પ્રકારના વિગતવાર સમાચારો સાથે જલ્દી મળીશું સ્વમાન પર. માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.